नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। पाटीदार सेवा संघ संचालित श्री उमा वात्सल्यधाम आमोदरा मुकामे मां उमिया शिवजी मंदिरનો 10મો ભવ્ય પાટોત્સવ ઉજવાયો। સ્પર્શ સેવાનો મહેક માનવતાની તારીખ 26/3/2026 ને ગુરુવારના રોજ સાબરકાંઠાના પ્રાંતિક તાલુકાના રામપુરા ચોકડી પાસે આમોદરા મુકામે આવેલ શ્રી ઉમા વાત્સલ્યધામ ખાતે અતિ ભવ્ય પાટોત્સવ યોજાઈ ગયો, જેમાં અતિથિ વિશેષમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ નંદજી મહારાજ તખતગઢ તથા આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય કિસાન સંઘના સૌ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલોને પાટીદાર સેવા સંઘ સંચાલિત શ્રી ઉમા વાત્સલ્યધામના સર્વે ટ્રસ્ટીગણો સભ્યો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની એકતા અને અખંડિતતા માટે તેમજ રાષ્ટ્રની હિતમાં કામ કરતા સર્વેને રામનવમીના પવિત્ર દિવસે સન્માનિત કરવા। શ્રી ઉમા વાત્સલ્યધામ આમોદરા મુકામે શ્રી ઉમિયા શિવજી મંદિર 10મો પાટોત્સવ યોજાયો। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના નિરાધાર વડીલો માટે આધાર સ્તંભ એવો શ્રી ઉમા વાત્સલ્યધામને 24 વર્ષે પૂર્ણ થયા અને શ્રી ઉમિયા શિવજી મંદિરને 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના રાષ્ટ્રીય હિતમાં કામ કરતા આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓનું સન્માન આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભાવિક ચોપડા, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, નવીનભાઈ પોકાર તખતગઢ, ડોક્ટર અમૃતભાઈ હિંમતનગર, મહેન્દ્રભાઈ પોકાર દોલપુર કંપા, દિનેશભાઈ માકાણી દામાવાસક કંપા, કમલેશભાઈ ભોજાણી દેસાઈપુરા કંપા, શ્રી મહેન્દ્રભાઈ માકાણી ધરોલ કંપા, નટુભાઈ રુશાત મહેંદી કંપા, નરેન્દ્રભાઈ લિંબાણી મદાસના કંપા, લલિતભાઈ છાભૈલા નવાનગર કંપા, રશ્મિકાબેન ભાવાણી હિંમતનગર, કલ્પેશભાઈ પટેલ બદામ કંપા, નરેન્દ્રભાઈ પોકાર હિંમતનગર, હસમુખભાઈ ધોડુ મોડાસણા કંપા, દીપેશ ધોડુ હિંમતનગર, જગદીશભાઈ ખીમાણી ખારી કંપા અને ધર્મેન્દ્રભાઈ ભવાની દેરોલ કંપા, ચંદુભાઈ ભગત મોડાસા, દિનેશભાઈ વાસાણી મોડાસા, મગનભાઈ નારાયણનગર કંપા વગેરે કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવેલ હતું। વાત્સલ્યધામ ખાતે અત્યારે 40 નિરાધાર વડીલો કાયમી રહેઠાણ ઘર જેવું કરી રહ્યા છે, જે કમલેશભાઈ દેસાઈપુરા કંપા સાથે આ જીપીએમસી ન્યૂઝ મારફત ખૂબ જ સુંદર સંદેશો આપેલ। આગામી રજત જયંતિ વર્ષના ભોજનના દાતાઓ આજ રોજ નોંધાયેલ, જેનું સન્માન પણ કરવામાં આવેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ માકાણી દ્વારા કરવામાં આવ્યું હતું। સભારંભના અધ્યક્ષ સ્થાને પ્રહલાદભાઈ સુરાણી ધનસુરા અને ઉદ્ઘાટક શ્રી જગદીશભાઈ વાસાણી ધનસુરા રહેલ હતા, જ્યારે સંત સાનિધ્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ તખતગઢના આશીર્વાદ મેળવેલ હતા। રામનવમીના પવિત્ર દિવસે આરતી ઉતારી ભોજનના દાતા દ્વારા પૂજા કરવામાં આવેલ હતી। जय श्री राम, वंदे मातरम, भारत माता की जय साथे रिपोर्टर दिनेशभाई पी पटेल, 4 तालुका मंत्री श्री, जीपीएमसी न्यूज़ 24/7 लाइव। नागरिक पालन હું આપણા દેશમાં બનેલી સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખી અને દેશ પર ગૌરવ કરી હું દરરોજ સાંજે પરિવાર સાથે જમવા બેસીશ અને તે સમયે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ ટાળી પર્યાવરણ જાળવણી માટે પાણી અને વીજળીનો બચાવ કરી અને પ્લાસ્ટિકનો વપરાશ નહિવત કરી વૃક્ષોનું જતન કરી ભારત માતાની જય। સૌને મારા જય ઉમિયા। જીપીએમસી ચેનલને પણ મારા નમસ્કાર। હાલમાં આપ સૌ ઉપસ્થિત છીએ અમે ઉમા વાત્સલ્યધામ આમોદરા સ્થિત, જે હિંમતનગરની નજીક આવેલું છે અને અહીંયા જોઈએ તો એક માનવ સેવા તેજ પ્રભુ સેવા એનો સરસ મજાના ઉદ્દેશ સાથેનું કામ થતું હોય, જે નિરાધાર માવિત્ર હોય, વિધવા ત્વક્તા જે બહેનો હોય કે જેમનાથી કશું થતું ના હોય, એવા સૌ લોકો માટે થતી એક ઉત્કૃષ્ટ સેવા એટલે કે ઉમા વાત્સલ્યધામ। ઉમા વાત્સલ્યધામની અંદર
આપ સૌ અત્યારે ઉપસ્થિત છો. કેટલાક મહાવિત્રો અહીંયા કાયમી ધોરણે અહીંયા રહેતા હોય છે અને એમને પોતાના ઘરે રહેતા હોય એવી અનુભૂતિ થતી હોય કે જે મહાવિત્રોને કુદરતે ક્યાંક આગળ પાછળ કોઈ પરિવારમાં ના હોય એવા મહાવિત્રોનો અહીંયા સરસ મજાનો આશરો આપતું હોય એવું આ એક મા ઉમા વાત્સલ્યધામ. અહીંયા મા ઉમાનું મંદિર પણ છે, શિવજીનું મંદિર પણ છે અને એવા લોકોની સાથે આપણે ઉપસ્થિત છીએ. ત્યારે ચાલો એવા એક બા છે. બા, આપનું શું નામ છે? ગંગામાં આપણી પાસે છે. ગંગામાને પૂછીએ કે માતાજી અહીંયા તમને કેવું લાગે છે? અહીંયા સરસ લાગે છે, અમને તો બહુ આનંદ છે. અહીંયા બહુ સરસ સરસ લાગે છે. છે. આમ સુખીએ આ સરગમાં બેઠા અહીં. વાહ વાહ વાહ. સરગમાં બેઠા બહુ. હું તો એકલી છું, હા. તો અહીંયા આવીને બેઠી છું. આ ભગવાન ભોળાનાથની સેવા કરી. વાહ વાહ વાહ. ગંગાબાનું કહેવું એવું છે કે હું પરિવારમાં એકલી છું, મારું કોઈ નહોતું. ત્યારે આ ઉમા વાત્સલ્ય ધામ થકી મને સરસ મજાના અત્યારના પ્રમુખ શ્રી વસ્તારામ બાપાના અહીંયા નેતૃત્વમાં અહીંયા સરસ મજાનું સંચાલન ચાલતું હોય. પૂજ્ય વડીલો જે મહાવિત્રો આપણા આના માટે જે અત્યારે આપણી વચ્ચે નથી એ મહાવિત્રો થકી આ ઊભી થયેલી સંસ્થાથી ગંગાબા એવું કહે છે કે મને ઘરે આનંદ હતો એનાથી પણ વિશેષ છે. તો માતાજી આપનું શુભ નામ? બરોબર કાંઈ વાંધો નથી. દવા થાય, ખાવા પીવામાં કોઈ વાતે તકલીફ નથી. વાહ વાહ વાહ. બા કે છે અહીંયા દેવ દર્શન દવા બધું જ અમને જ્યારે જોઈએ ત્યારે મળતું હોય છે. અને માતાજી આપનું શુભ નામ? ધનભાઈ. ધનુભાઈ. હો ધનભાઈ. બરોબર. કેવું લાગે છે અહીંયા તમને? અહીંયા તો રામનો રાજ છે ભાઈ. વાહ 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 વાહ. બા કે છે અહીંયા રામ રાજ્ય છે એટલે કે ભગવાન રામના દરબારમાં રહેતા હોઈએ એવી અનુભૂતિનું અહીંયા અમને સાક્ષાત દર્શન થાય છે. અને બીજા મહાવિત્રો આપણી વચ્ચે છે જેમનાથી પોતાના શરીરનું ના બનતું હોય, શારીરિક રીતે ક્યાંક વિકલાંગ હોય અથવા તો કુદરતે ક્યાંક એમને કોકની કોક રીતે તકલીફ હોય એવા મહાવિત્ર. શું નામ આપનું? મૂળજીભાઈ કિમજી પટેલ. કયું ગામ આપણું? નખત્રાણા કચ્છના. હા, મૂળજી બાપા નખત્રાણાના છે. અને હાલમાં કેટલા વર્ષથી છો આપ? અહીંયા 4 વર્ષથી. ચાર વર્ષથી અહીંયા સરસ મજાની પોતે રહી રહ્યા છે. કોઈ જાતની તમને અહીંયા કોઈ તકલીફ નથી. હા, નાગપુરના ઓમ રહેવાનું. કેવું લાગે છે અહીંયા? સારું સારું એકદમ સારું લાગે છે. હા. વાહ 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 વાહ. મૂળજી બાપાનું કહેવું એવું છે કે માના ખોળામાં રહેતા આવીએ ત્યાં શું તકલીફ હોય ખૂબ સરસ મજાની અનુભૂતિ થાય છે. બા, આપનું નામ? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. કેટલા સમયથી અહીંયા છો? અમને 5-6 મહિના થયા. 5-6 મહિનાથી. તમને કેવું લાગે છે અમને અહીંયા? બહુ સારું લાગે. બહુ સરસ લાગે છે. સરગ જેવું લાગે છે. બા, આપનું નામ? મારું નામ ગંગાબેન. હા. કેટલા સમયથી છો આપ? મને 7મું વર્ષ ચાલુ છે. સરસ સરસ. 7 વર્ષ થઈ ગયા તમને 7 અહીંયા. વર્ષ થઈ ગયા. કેવું લાગે છે? આ તો સરગ એ ને આ બાપા બધા દેવી દેવતા સેવા કરે રા માઓ ને બાપા દેવી દેવતા અમારા માટે તો આ સરગ તે વિશેષ છે. બીજા વડીલોને કહી રહ્યા કે તમે આવી એમ કે અમારી આ સેવા આટલી બધી કરો રહ્યા તો ભગવાન તમારા બધાના શરીર આજા નવરા રાખે, તમને સંપત્તિ દે ને આવી બધી સેવા હું કરો. માતાજી ખૂબ સરસ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે કે અહીંયા અમને ખૂબ સંતોષ છે, અહીંયા અમને ભગવાનના સાનિધ્યમાં રહેતા હોય એવો પ્રેમ અને હૂંફ મળે છે.
સાથે સાથે ચૈત્ર નવરાત્રિ પણ ચાલી રહી છે એ બદલ પણ આપ સૌને મારી શુભકામનાઓ. પરમ વંદનીય પરમ પૂજનીય સંત શ્રી પુરુષોત્તમ દાસ સ્વામીજી મહારાજના ચરણોમાં મારા વંદન. આપ સૌ માં ભારતીના સંતાનો એવા આપ સૌને પણ આપ સૌના ચરણોમાં મારા નમસ્કાર. લાખો પુણ્યો જ્યારે આપણે કર્યા હોય, લાખો પુણ્યો જ્યારે આપણે કર્યા હોય ત્યારે આ ભારત ભૂમિ પર જન્મ મળે અને કરોડો પુણ્યો જ્યારે ભેગા થાય ત્યારે આ હિન્દુ ધર્મ જન્મ મળે. એવા મહાન આ હિન્દુ ધર્મમાં આપણે સૌ જ્યારે જન્મ લીધો છે, પ્રભુ શ્રી રામના આપણે વારસદાર છીએ, પ્રભુ કૃષ્ણના આપણે વારસદાર છીએ, ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભારત દેશને માં ભારતીને મહાન બનાવવાની છે અને માં ભારતીને
વિદાય લઈએ ત્યારે આપણે આપણો વારસો એવો મજબૂત છોડીને જઈએ. આપણા ઘરમાં રોજ રામાયણની નાની નાની વાર્તાઓ થતી હોય અને અત્યારે રામોત્સવ નિમિત્તે પણ રામ અને કુટુંબ પ્રબોધન, રામ અને સમરસતા આ બંને વિષયો પર ખૂબ જ હિન્દુ સમાજમાં જ્યારે વાતો થઈ રહી છે ત્યારે હું પહેલો વિષય લઈશ કે રામ અને કુટુંબ પ્રબોધન. એટલે કે રામના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો કેવા હોય. પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે જેને બીજા જ દિવસે